આ વખતે આવશે તો શું કરવાનો છો? પર અમે નહીં ફુલારે નહીં કારણ ચંપલના હાર પહેરાઈશું. ચંપલ ના હાર? હા તો એવું જ ને. એટલે સારા ચપ્પલ કે તૂટેલા ચપ્પલ? ના, વીણી લાઈન પહેરાઈશું હાર બનાવી. વોટ આપીને જતા રહે છે. હવે નહીં આપવાનો ને આ વખતે. ગાંડા કોણ થઈ ગયા? અમે જ ગાડા થઈ ગયા કે અમે વોટ આપીએ છીએ બધાને. જીતી જાય એટલે બધાના આટલા મોટા હોલો પીવડાવે ઇંગ્લિશના. અહીંયા દારૂના? હા તો અહીંયા પીવડાવે છે? હા તો બધા પીવે જ છે ને. દારૂ પીવે જ છે ને, બધાને પીવડાવે. ના, પણ આ ચવાણું લઈને તો પણ વોટ આપો છો ને? અમે જવાનું નહીં લેતા. અમે જવાનું નહીં લેતા કે અમે વોટ ખાલી વોટ આપવા જ અમે કશું નહીં લેતા. મોંઘવારી કેટલી છે? ગેસની બોટલ 920 રૂપિયાની આવે. અમુક ઝૂંપડામાં રહેતા હોય કેવી રીતના ગેસ એ કરી શકે, અફોર્ડ કરી શકે? છે કે આ દેશને મજબૂત કરવાનું છે ને એટલે મોંઘવારી કરીએ. આખો દેશ જ બતાવવાનો એમ. આખો દેશને ઊંઘાડી દેવાનો, જીવતો નહીં રાખવાનો, ઊંઘાડી દેવાનો એનો મતલબ. શું કહો છો? અમે જીવવાના છે જોવા માટે ક્યારે ઉદ્ધાર થશે. અરે આ દેશ માટે તમે આ મોંઘવારી ના સહન કરી શકો? દેશ માટે મોંઘવારી ના સહન કરી શકો? આટલી બધી તો કરી કેટલી કરવાની હવે. માં ભણે છે? છઠ્ઠા ધોરણમાં. છઠ્ઠા ધોરણમાં. પીવાનું પાણી આવે છે? ના, તો પછી શું કરો છો પીવાનું પાણી માટે? બાટલા ઘરેથી પાણી લઈને જઈએ છીએ. અને જો બાટલા પતી જાય તો તો અહીંયા ઘરે પાછા જવું પડે છે. આ સાહેબો ક્યાંથી પાણી પીવે છે? સાહેબો બી ઘરેથી લઈને બે ત્રણ બાટલા લઈને આવે છે. એટલે સાહેબો લઈને આવે છે? અમારી સ્કૂલમાં વોશરૂમ પણ નથી. વોશરૂમ પણ નથી? ના, પાછળ જવું પડે. વોશરૂમ હજુ બને છે. બને એટલે પાછળ જવું પડે છે. વોશરૂમ નથી. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. આપણે અમદાવાદમાં છીએ. અમદાવાદમાં લાંભા વોર્ડ છે. લાંભા વોર્ડ મણિનગર વિધાનસભામાં આવે છે. આ વાત અમે તમને એટલા માટે કહી રહ્યા છીએ કે મણિનગરમાં એક સમયે સીએમ તરીકે, ધારાસભ્ય તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાતા. નરેન્દ્ર મોદી હવે પીએમ થઈ ગયા છે, પણ અહીં હજુ પણ 3 કોર્પોરેટર ભાજપના અને 1 અપક્ષ છે. આપણી સાથે બહેનો છે, તમે જો છો. આ રાણીપુર ગામ છે. આ બહેનોની જો વાત કરીએ તો અહીંયા કોઈ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પાણી ગંદુ આવે છે. પાણીની બોટલ લાવી દો. આ પાણીની બોટલ છે. આ તમને લાગશે કે આ કંઈક લીમકા જેવું છે, કે આવું તમને લાગશે કે આ સ્લાઇસ જેવું છે કંઈક, કે કોકો કોલા જેવું કંઈક છે. આ પાણી છે મિત્ર. એટલે આવું પાણી આવે છે. શું નામ છે બેન આપનું? મિલ્કાબેન. કેટલા સમયથી રહો છો આપ? 32 વર્ષથી. 32 વર્ષથી અહીંયા રહો છો ને આવું આજ શું સ્થિતિ છે? જન્મ જ અહીંનો છે મારો. ખાલી એટલું કહો કે વિકાસની વાતો કહે છે બધા, કે છે કે સ્માર્ટ સિટી છે અમદાવાદ. આ સ્માર્ટ છે? નહીં, ખાલી કહેવાનું સ્માર્ટ. અને જયારે મત લેવાના હોય ત્યારે કે છે એમના ફુલારની સ્વાગત કરો. અહીં અમારા રોડ પર ઉભું રહેવાનું એમના માટે ફુલાર લઈ અને ખુરશી ઉભા રહો છો? એટલે ઉભા રહો છો ફૂલ? ઉભા જ રહ્યા છે ને, ઉભા જ રહ્યા છે ને. કે અમારું શું કરે છે આઈને? કશું નહીં, ખુરશીમાં લઈ જાય એટલે કોઈ જોવાય નહીં આવતું. આ વખતે આવશે તો શું કરવાનો છો? પર અમે નહીં ફુલારે નહીં કારણ ચંપલના હાર પહેરાઈશું. ચંપલ ના હાર? હા તો એવું જ ને. એટલે સારા ચપ્પલ કે તૂટેલા ચપ્પલ? ના, વીણી લાઈન પહેરાઈશું હાર બનાવી. કેમ આટલો ગુસ્સો છે તમને? સો એ જ ના રોડની સગવડ, ના પાણીની સગવડ, સ્કૂલને નારી ગંદકી, ગટરની સગવડ. તો પછી અમારે અમને ગુસ્સો તો આવે ને. અમારા બાળકો સ્કૂલમાં ભણે છે. નહીં સ્કૂલમાં પાણી નથી આવતું? એમાં ક્યાં પાણી આવે છે? કારણ બિચારા છોકરા ઘેરથી બાટલા ભરીને અમે પાણી આપીએ છીએ પીવાનું. ના, સરકારે આટલા લાખોનો ખર્ચો કરીને સ્કૂલ બનાવ્યું છે, એમાં પાણી નથી. પાણી આવતું હોય તો અમે ઘેરથી બાટલા આલીએ. પૂછી લો છોકરા, નાના પૂછી લો. અહીંયા બેટા અહીંયા પાણી આવે છે સ્કૂલમાં? સ્કૂલમાં પાણી આવે છે મમ્મી? હા. સ્કૂલમાં આવે છે પાણી? ના. તો ઓહો, ઘરેથી લઈ જાઓ છો? ઘરેથી બાટલા ભરીને આપીએ છીએ અમે છોકરાઓને. શું નામ તમારું? સેલિના. સલીનાબેન, આ વિસ્તારમાં કીધું પાણી નથી, આ રસ્તો સારો નથી, તમારે ત્યાં કોઈ કોમ્યુનિટી સેન્ટર નથી, તમારે ત્યાં આંગણવાડી નથી, તો પછી શું, કેમ તમે લોકો વોટ આપો છો? કોને વોટ આપો છો? બધા ગાડા થઈ ગયા છે એટલે વોટ આપીને જતા રહે છે. હવે નહીં આપવાનો ને આ વખતે. ગાંડા કોણ થઈ ગયા? અમે જ ગાડા થઈ ગયા કે અમે વોટ આપીએ છીએ બધાને. પબ્લિક ગાડી છે એટલે વોટ આપે છે. મિત્ર આવો, તમે બહુ બોલો છો. આવો, તમારે બોલવાનું. હવે તમે યુવાન છો, બહુ પાછળથી બોલો છો. તમે આવો, તમે બહુ પાછળથી બોલો. શું નામ તમારું? બોલો. મારું નામ એલેક્સ. એલેક્સભાઈ, તમે ક્યારના બોલો છો? મુશ્કેલી છે છતાં પણ લોકો વોટ તો આપે છે. પણ વોટ ના આપે તો એક કરે છે. શું કરે છે? તૂટીને થઈ જાય છે. અમે વોટ આવીએ છીએ તો આ બધું કરાવતા નથી. આ ગંદકી જુઓ, રોડ જુઓ, પેલા ગટર જુઓ,
કરવાનું શું અમારે ખાલી વોટ આપવાનો પછી એ જીતી જાય એમ. એટલે પછી તમે આપો છો તો જીતે છે ને. હા તો અમે આપીએ છીએ તો બધું કામ કેમ નહીં કરાવતા? એટલે એ તો તમારે પૂછવાનું હોય ને એમને કે કેમ કામ કરાવતા નથી, તમને વોટ આપીએ છે તો ખાલી ખાલી છો. પબ્લિક આખી ગાંડી જ છે. અચ્છા એવું શું કહો છો? જીતી જાય એટલે બધા ના મોટા મોટા હોલો પીવડાવે ઇંગ્લિશ ના અહીંયા? દારૂના? હા તો અહીંયા પીવડાવે છે? આ તો બધા પીવે જ છે ને, દારૂ પીવે જ છે ને, બધાને પીવડાવે પૈસા. શું કહો છો તમે? ધારાસભ્યો કોર્પોરેટરો આવીને જે લોકો છોકરાઓ જે લોકો રેલીમાં ગયા હોય એ લોકોને હોલ આપીને એ કરે છે. તમારે ત્યાં આપે છે? હા આપે છે ને, અમે તો જોયેલું હોય છે, છાના માના બધાના ઘરમાં જતા રહ્યા હોય છે. એટલે તમે જોયું છે આપતા બધાને? બધાને જોયેલું જ છે. અમે આટલા નાનેથી આટલા જન્મેલા છોકરા છે, અમે અહીંથી મોટા થયેલા છે, તમને ખબર નહીં અમે ગાડા છે આટલા વર્ષ એમને કાઢ્યા છે અમે. ના પણ આ ચવાણું લઈને તો પણ વોટ આપો છો ને? અમે ચવાણું નહીં લેતા, અમે ચવાણું નહીં લેતા કે અમે વોટ ખાલી વોટ આપવા છે, અમે કશું નહીં લેતા, અમે 1 રૂપિયો નહીં લેતા. અચ્છા. અમે 1 રૂપિયો નહીં લેતા. અલે તમે બોલતા જ નથી તો ફાયદો કશું થતું જ નથી ભાઈ, બોલીને અર્થ જ નહીં ને. બોલો. આ કાઉન્સિલરો આવે છે અહીંયા તો એમને કઈ કહો છો તમે? તમે બોલીને શું ફાયદો કશું અમારે? અરે પણ કાઉન્સિલરોને નહીં બોલતા? એ લોકોને જ આઈને જોઈ ને શું વિકાસ શું થાય, અમે ના બોલીને શું ફાયદો કશું થતું નથી. શું નામ છે બાન તમારું? પ્રફુલ્લા. પ્રફુલ્લાબેન, ખાસ કરીને અહીંયા જે આ કે છે કે અહીંયા લોકો આવે છે, ચવાણું આપે છે, દારૂ આપે છે, આ બધું આપે છે, તો બધું હવે ખબર નહીં, કારણ કે અમે અહીંયા પાછળ એટલે હવે એટલે પાછળ નહીં આપતા લોકો? અહીં તો એવું કઈ ઘરે ઘરે વેચવા કોઈ આવતું નથી. તો પછી કેવી રીતે વેચાય? ઘરે ના વેચે. હે? મળે છે જ્યાં બૂથ ઉપર ઉભા હોય ને એમને મળે છે, અમને નહીં આપતા કશું. અને ઘરે 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 કશું નહીં આપતા. ઘરે આવતા હશે. તમે આગળ આવો, તમે કેમ પાછળ ઉભા છો? અલે પાછળથી બોલ કરો છો ને. તમારે ત્યાં તમે કે પીવાનું પાણી નથી આવતું, તમારે ત્યાં રસ્તો નથી. રસ્તો જ ભરાઈ જાય છે, આખું તલાવડું ભરાઈ જાય છે, કોઈને રસ્તો પણ નહીં મળતો, વાહન બી પોતાના મૂકી નહીં શકતા લોકો, એટલું આખું આ તલાવડું ભરાઈ જાય છે. અને રસ્તો પણ કેટલા વખતથી કઈ પણ રોડ પણ બનતા નથી, કે ગટર લાઈન બી બનતી નથી અમારી. ચોમાસામાં આવવાનું, તમારે ચોમાસામાં જોવાનું કે આ પરિસ્થિતિ કેવી છે, ત્યારે તમને ખબર પડશે કે કેવી પરિસ્થિતિમાં આ ગામ રહે છે. ના, હું તો અહીંયા જ નારોલમાં જ રહું છું, મેં જોયું છે આ. પણ મને આશ્ચર્ય એ વાતનું છે છતાં તમે લોકો ભાજપને વોટ આપો છો. અમે ભાજપને નહીં આપતા, અમે કોંગ્રેસને જ આપીએ છીએ. અમે ભાજપને આપતા જ નહીં. તો પછી કોંગ્રેસ બી તો જીતતી નહીં. હવે તમે બચપનથી જીતશે તો કરશે ને, ના જીતે તો કઈથી કરવાની છે. અચ્છા. જીતે તો કરો છો ને, નહીં જીતે તો કઈથી કરવાની છે. તો પછી આગળ દૂરથી બોલો તો નહીં સાંભળું, તમારે નજીક આવવું પડશે. નજીક આવવું પડે. હા બોલો. ઘરો છે ને કોંગ્રેસ વાળાએ આપ્યા છે, ભાજપ વાળાએ નથી આપ્યા, એટલે અહીંયા ઇન્દિરાનગર નામ છે. જ્યારે કોંગ્રેસ ચાલતું હતું ને ત્યારે બધું હતું, અત્યારે કશું નથી. અત્યારે મોંઘવારી કેટલી છે? ગેસની બોટલ 920 રૂપિયાની આવે. અમુક ઝૂંપડામાં રહેતા હોય કેવી રીતના ગેસ એ કરી શકે, અફોર્ડ કરી શકે? પણ આ મોદી સાહેબ તો કહેતા મારી બહેનો તમે પત્ર લખજો. કશું નથી મળતું, ખાલી કહેવાનું જ હોય છે. બહેનોને કશું નથી મળતું. પત્ર લખ્યો ક્યારે તમે મોદી સાહેબને? અમે અમને કોણ આવડે? કોણ પહોંચાડશે અમારો પત્ર? કોણ પહોંચાડશે મોદી સાહેબ સુધી? આટલો તમે પ્રચાર કરો છો, એ નથી પહોંચતો તો પત્ર ક્યાંથી પહોંચશે અમારે આમ આદમીનો? અરે આ લોકો એવું કહે છે કે ગેસ સિલિન્ડર તો હવે ઇન્ટરનેશનલ યુદ્ધ થયું એટલે થોડું સહેવું પડે આપણે. એ બંધ થયું, ગેસ સિલિન્ડર મોંઘા થાય, ચાલો, પણ બધી જરૂરી ચીજ વસ્તુઓ બી મોંઘી થઈ જાય. એ તો જે ઇન્ડિયામાં બનતું હોય એ તો સસ્તું હોવું જોઈએ ને, એ પણ મોંઘું છે. પણ બધા તો એવું કહે છે કે આ દેશને મજબૂત કરવાનું છે ને એટલે મોંઘવારી કરીએ. આખો દેશ જ બતાવવાનો, એમ આખો દેશને ઊંઘાડી દેવાનો, જીવતો નહીં રાખવાનો, ઊંઘાડી દેવાનો, એનો મતલબ. શું કહો છો? અમે જીવવાના છે, જોવા માટે ક્યારે ઉદ્ધાર થશે. અરે આ દેશ માટે તમે આ મોંઘવારી ના સહન કરી શકો? દેશ માટે મોંઘવારી ના સહન કરી શકો? આટલી બધી તો કેટલી કરવાની, હવે સમય પૂરો થઈ જશે અમારો. શું કહો છો? હે? હવામાં ગંદુ પાણી આવે છે, પી બી નહીં શકતા. અચ્છા. તો ગટર જેવી ગંધ મારે છે. તમને ખબર છે સરકાર બહુ હોશિયાર છે, તમને સીધા તમારા ઘરે કોકો કોલા આપે છે. તમને કોકો કોલા ઘરે આપે છે. કોકો કોલા તો વોટિંગ માટે પાણીની સુવિધા લેવી પડે. તો આખા ગામની પરિસ્થિતિ છે. તો
ગામમાં બધા બીમાર પડે છે ખબર નહીં એટલું ગંદુ પાણી આવે છે લોકો બીમાર પડે છે અચ્છા તો હું ખુદ બીમાર પડી ગઈ છું આ ગટારો ઉભરાય છે કશું જોતા બી નહીં તો આ વખતે આ લોકો વોટ માંગવા આવશે, શું કરશો? આ તો કોઈ નહીં આપે વોટિંગ પહેલા પાણીની સુવિધા કરો પછી જ વોટ આપશે નકર કોઈ નહીં આપે તો આ વખતે નક્કી કરી નાખ્યું છે એમ? આ બધાએ નક્કી જ કરેલું છે તો શું તમે શું કહેશો? બધા કહે છે કે પાણીની સુવિધા થશે તો જ અમે વોટ આપીશું. પાણી જ નહીં આપે સાચી જ વાત નથી કશું આ બધું હરખું આગળ આવો તમે બાળક લઈને આગળ આવો. હા પહેલા બધું કરાવો પછી જ વોટ આપવાનું કોઈને વોટ નહીં આપવાનું કેમ કે વોટ લઈ લે પછી કોઈને જોતા જ નહીં કોઈ જોવા જીવા છે કે મરે છે આ છોકરાઓ પણ અહીંયા રમવાની જગા નહીં હોતી આટલું પાણી હોય છે અંદર કેમનું જવાનું સ્કૂલે જવાની જગા નહીં હોતી સ્કૂલમાં પાણી નહીં આવતું પૂછ્યું જો આ બધા છોકરાઓ સ્કૂલના આ બધા સ્કૂલના છોકરા પૂછે કે પાણી આવે છે પીવાનું તમે હીરો થો, આવો બધા બોલો. તમારી સ્કૂલમાં આવે છે પાણી આવે છે? આવે છે કે ના? પેલા આમ થાવ જો મેડમ કહો શું નામ તારું? એલોન મારું નામ એલોન છે. બેટા સાઈડમાં થોડું સાઈડમાં. આ સ્કૂલ કઈ છે જ્યાં ભણે તું? સરકારી સ્કૂલ છે સરકારી સ્કૂલ છે બરાબર. કયા ધોરણમાં ભણે છે? છઠ્ઠા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં. પીવાનું પાણી આવે છે? ના તો પછી શું કરો છો પીવાનું પાણી માટે? બાટલા ઘરેથી પાણી લઈને જઈએ છીએ અને જો બાટલા પતી જાય તો અહીંયા ઘરે પાછા જવું પડે છે અને અહીંયા આગળ એક જગ ભરીને મૂકે છે ખલાસ થઈ જાય તો કશું અચ્છા એક જગ મૂકે છે. હા ઘરેથી બાટલા લઈને જવા. અચ્છા આ સાહેબો ક્યાંથી પાણી પીવે છે? સાહેબો બી ઘરેથી લઈને બે ત્રણ બાટલા લઈને આવે છે એટલે સાહેબો લઈને આવે છે? અચ્છા શું નામ દોસ્ત તારું? સ્મિત સ્મિત નામ છે. જોરદાર તો સ્મિત જેવું છે યાર તારું તો નામ પણ જોરદાર છે. તારી સ્કૂલમાં તું અહીંયા જ ભણે છે? અચ્છા ત્યાં પણ તું બી બાટલો લઈને જ જાય છે? અચ્છા અને ક્લાસમાં તારા ટીચર બી એ લઈને આવે છે? અચ્છા એવું છે. તો પછી તમે તમારા બાટલા જો પતી જાય સમજો જે લઈ જાઓ છો તો પછી શું કરો છો? અડધી સ્કૂલમાંથી પાછા આવો છો? અમારી સ્કૂલમાં વોશરૂમ પણ નથી. વોશરૂમ પણ નથી? ના પાછળ જવું પડે વોશરૂમ હજુ બહાર ના જવું અને બને એટલે પાછળ જવું પડે છે વોશરૂમ નથી અમારી સ્કૂલમાં. વોશરૂમ પણ નથી? ના એટલે પ્રાથમિક સુવિધા જે છે તો પછી જાઓ છો ક્યાં તમને વોશરૂમ લાગે કે આવું થાય તો પછી? તો એ તો પછી ઘરે જવું પડે અથવા તો પાછળ છે. અચ્છા પાછળ શું છે? પાછળ વોશરૂમ ની પાછળ મેદાન છે? મેદાન? ના વોશરૂમ ની પાછળ જવું પડે છે ગલી છે અચ્છા અહીંયા તો પાણી આવતું નહીં પણ અહીંયા આવતું નહીં હે? ગટર લાઈન બી ઉભરાઈ જાય છે અચ્છા અને પાણી કેટલા દિવસોથી પાણી જ નહીં આવતું તો પછી શું કરો છો પાણી નહીં આવતું તો? બીજે ભરવા જઈએ અમે. તમામ લોકોની એક જ વાત છે પણ મૂળ વસ્તુ એ છે કે આપણે કહીએ સામાન્ય રીતે કે બાળકો જે છે એ દેશના ભવિષ્ય છે પણ આ વિસ્તારના બાળકો માટે સ્કૂલ સરકારે બનાવી છે લાખો રૂપિયાના ખર્ચે પણ પીવાનું પાણી જે છે એની વ્યવસ્થા કરવાનું લાગે છે ભૂલી ગઈ છે. બાળકો કહેવાય છે કે ભગવાનના સ્વરૂપ છે અને બાળકો હંમેશા સાચું કહે છે. આ વિસ્તારમાં પાણીની તો સમસ્યા છે, ગટરની સમસ્યા છે, પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે, ક્રાઇમની સમસ્યા છે, તમામ પ્રકારની સમસ્યા છે. તેઓ કહે છે કે લોકો અહીંયા વોટ માંગવા વખતે આવશે તો ચપ્પલના હાર જે છે એ સ્થાનિકો પહેરાવશે. સહયોગ નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.